કૃષ્ણ તમામ ભારતીય દેવતાઓમાં સૌથી વધુ આદરણીય અને સૌથી વધુ લોકપ્રિય હિન્દુ દેવ વિષ્ણુના 8મા અવતાર અથવા અવતાર તરીકે અને પોતાની રીતે સર્વોચ્ચ દેવ તરીકે પણ પૂજાય છે. કૃષ્ણ અસંખ્ય લોકોનું કેન્દ્ર બન્યા. ભક્તિ સંપ્રદાય જેણે સદીઓથી ધાર્મિક કવિતા, સંગીત અને ચિત્રકલાનો ભંડાર ઉત્પન્ન કર્યો છે. કૃષ્ણની પૌરાણિક કથાઓના મૂળ સ્ત્રોત મહાકાવ્ય છે મહાભારત અને તેનું 5મી સદીનું પરિશિષ્ટ ધ હરિવંશ અને ધ પુરાણો, ખાસ કરીને પુસ્તકો એક્સ અને ભાગવત પુરાણ. તેઓ જણાવે છે કે કેવી રીતે કૃષ્ણ શાબ્દિક રીતે કાળો અથવા વાદળ જેવો ઘાટો નો જન્મ થયો હતો. યાદવકુળ વાસુદેવ અને દેવકીનો પુત્ર જેની બહેન હતી કંસા, મથુરાના દુષ્ટ રાજા, આધુનિક ઉત્તર પ્રદેશમાં. કંસ દેવકીના બાળક દ્વારા તેનો નાશ થશે તેવી ભવિષ્યવાણી સાંભળીને તેના બાળકોને મારવાનો પ્રયાસ કર્યો, પરંતુ કૃષ્ણને યમુના નદી પાર કરીને ગોકુળ અથવા વ્રજ, આધુનિક ગોકુળ તરફ તસ્કરી કરવામાં આવી, જ્યાં તેનો ઉછેર ગૌવંશના નેતા નંદા દ્વારા કરવામાં આવ્યો અને તેની પત્ની યશોદા. બાળક કૃષ્ણને તેની તોફાની ટીખળો માટે વખાણવામાં આવતા હતા. તેણે ઘણા ચમત્કારો પણ કર્યા અને રાક્ષસોને મારી નાખ્યા. યુવાવસ્થામાં ગૌપાલક કૃષ્ણ પ્રેમી તરીકે પ્રખ્યાત થયા. તેમની વાંસળીનો અવાજ ગોપીઓ, ગોવાળોની પત્નીઓ અને પુત્રીઓ ચંદ્રના પ્રકાશમાં તેની સાથે આનંદપૂર્વક નૃત્ય કરવા માટે તેમના ઘર છોડી દે છે. તેમાંથી તેમની પ્રિય રાધા સુંદર હતી. લંબાઈમાં કૃષ્ણ અને તેમના ભાઈ બલરામ દુષ્ટ કંસને મારવા માટે મથુરા પાછા ફર્યા પછીથી સામ્રાજ્યને અસુરક્ષિત લાગતા કૃષ્ણ યાદવોને કાઠિયાવાડના પશ્ચિમ કિનારે લઈ ગયા અને દ્વારકા, આધુનિક દ્વારકા, ગુજરાત ખાતે તેમના દરબારની સ્થાપના કરી. તેણે રાજકુમારી રૂક્મિણી સાથે લગ્ન કર્યા અને અન્ય પત્નીઓ પણ લીધી. કૌરવો, ધૃતરાષ્ટ્રના પુત્રો, કુરુના વંશ વચ્ચેના મહાન યુદ્ધમાં કૃષ્ણએ હથિયાર ઉઠાવવાનો ઇનકાર કર્યો હતો. પાંડવો પાંડુના પુત્રો, પરંતુ તેમને એક બાજુ તેમની વ્યક્તિગત હાજરી અને બીજી બાજુ તેમની સેનાની લોનની પસંદગી ઓફર કરી. પાંડવોએ પહેલાની પસંદગી કરી અને આ રીતે કૃષ્ણએ પાંડવ ભાઈઓમાંના એક અર્જુન માટે સારથી તરીકે સેવા આપી. દ્વારકા પરત ફરતી વખતે યાદવ સરદારો વચ્ચે એક દિવસ બોલાચાલી થઈ હતી, જેમાં કૃષ્ણના ભાઈ અને પુત્રની હત્યા કરવામાં આવી હતી. જ્યારે દેવ જંગલમાં વિલાપ કરતા બેઠા હતા ત્યારે એક શિકારીએ તેને હરણ સમજીને તેની એક સંવેદનશીલ જગ્યા એડી પર ગોળી મારી તેને મારી નાખ્યો. કૃષ્ણનું વ્યક્તિત્વ સ્પષ્ટપણે એક સંયુક્ત છે, જો કે વિવિધ તત્વો સરળતાથી અલગ થતા નથી. 5મી સદી પૂર્વે વાસુદેવ કૃષ્ણનું દેવત્વ કરવામાં આવ્યું હતું. ગોવાળ કૃષ્ણ કદાચ પશુપાલન સમુદાયના દેવ હતા. આ આંકડાઓના સંમિશ્રણમાંથી ઉદ્ભવતા કૃષ્ણને આખરે સર્વોચ્ચ ભગવાન વિષ્ણુ નારાયણ સાથે ઓળખવામાં આવી હતી અને તેથી તેમનો અવતાર માનવામાં આવે છે. તેમની ઉપાસનામાં વિશિષ્ટ લક્ષણો સાચવવામાં આવ્યા હતા, જેમાંથી મુખ્ય દૈવી પ્રેમ અને માનવ પ્રેમ વચ્ચેના સામ્યતાની શોધ હતી. આમ ગોપીઓ સાથે કૃષ્ણની યુવાવસ્થાને ભગવાન અને માનવ આત્મા વચ્ચેના પ્રેમાળ આંતરક્રિયાના પ્રતીક તરીકે અર્થઘટન કરવામાં આવે છે. કૃષ્ણના જીવન સાથે સંકળાયેલી દંતકથાઓની સમૃદ્ધ વિવિધતાને કારણે ચિત્ર અને શિલ્પમાં વિપુલ પ્રમાણમાં રજૂઆત થઈ. બાળક કૃષ્ણ બાલકૃષ્ણ ને તેના હાથ અને ઘૂંટણ પર ક્રોલ કરતા અથવા આનંદથી નાચતા દર્શાવવામાં આવ્યા છે. તેના હાથમાં માખણનો બોલ છે. દૈવી પ્રેમી સૌથી સામાન્ય રજૂઆત વાંસળી વગાડતા બતાવવામાં આવે છે, જે ગોપીઓની આરાધનાથી ઘેરાયેલા છે. 17મી અને 18મી સદીની રાજસ્થાની અને પહાડી પેઇન્ટિંગમાં કૃષ્ણને લાક્ષણિક રીતે વાદળી કાળી ત્વચા સાથે દર્શાવવામાં આવ્યા છે, જે પીળી ધોતી, કંગોટી અને મોર પીંછાનો તાજ